અલ્યા ચો જેવો કોઈ હતું કે નહીં ઘેર? અરે આવો 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 તમે ચો અહીંયા માર ઘેર આવો આવો બેહો બેહો. અરે હું તો નથી આવતી પણ પેલું શાક લેવાને આખરી કે એટલે પછી રસ્તામાં સમાચાર મળ્યા કે તમારી બકલીનું હગું પેલા ફલોના ભાઈના બકલા જોડે કર્યું. હવે એકદમ પાકું કરી નાખ્યું. તમારે તો બાજુમાં જ રસે એટલે તમને તો બધી ખબર જ હે કે છોકરો બહુ સીધો હો. નાના બુના આવીશું ને તે ખોટું તો નહીં કહું, એ છોકરો એટલો સીધો ને કે હોપાઈનું એ વ્યસન નહીં. હા 10-12 વાર એને જોયો હે મી પોનના ગલ્લા મોઢું ફૂલેલું હોય પણ બિચારા ચોકલેટ બોકલેટ ખાધી હોય કે આટલું વેણો મને નહીં નામ હું વાત કરો છો, એટલો સીધો એ છોકરો. બરાબર નાના પણ ભણ્યો હારો છે ને બહુ હોશિયાર છે છોકરો. અરે નાના બુન શાક લેવાનું રવા દઈને આવીશું કઈ ખોટું થોડું કે એ છોકરો એટલો સીધો ને કે કોઈક 12માં 4-5 વાર ફેલ થયો હે તે કોઈક રોડ ઉપર લથરિયું ખાતું તું પણ ના એવું કશું ના મસ્તો છોકરું આ તો હું પેલું બિચારું ટેન્શનમાં આવી ગયું એટલે લથરિયો મારતો હોય. બાકી તો છોકરો તમે જોરદાર હો દો. નાના મમ્મીએ કીધું કોણ હગાઈઓની એ વાતો બહુ આવી હતી પાછું કોઈ કીધું ને એટલે મને યાદ આવ્યું ખાવાનું કોઈક 4-5 હગાઈઓની વાતો આવી હતી પણ આ ગોડાને કેવું પેલો પત્તો રમવાનો બહુ શોખ એટલે પેલો 4-5 હગાઈઓ વાળો અને પત્તો રમવાના લીધે ના પાડી પણ આવું કરે. બરાબર અમે તો હગાઈ કરે પછી જ આ ગોમમાં રવાયો કારણ કે મમ્મી પપ્પાને કહેતો કે ગોમમાં ઇજ્જત બહુ સી હોય. ગોમમાં એક ઘર એવું નહીં હોય કે ખાલી પત્તો રમવા માટે અને પૈસા ના લીધા હોય. હેડ હું વાત કરો છો આટલો બધો સંસ્કારી છે. અને મને એક વાતનું બહુ દુઃખ થયું છે તમે એકલો ગોલધોણા ખાઈ આવ્યા પણ મને કીધું ગોલધોણા ખાતી વખત તમને બોલાવા જેવો હતો. લગનના લાડવા ખાવા વહેલા બોલાવજો ને માથું શાક વાળો જતો રહે ને ખરેખર મને તો બહુ ગમ્યું તો હું પછી આવ્યો અનકુન કે આ લગનના તો લાડવા પરવાના છે થોડા દરમાં ભજ્યો પડી જવાનો છું મારી દો ની